અમદાવાદના નિકોલ નજીક આવેલ ભુવાલડી ગામમાં સાઉથની ફિલ્મની સ્ટાઇલમાં જૂથ અથડામણ થઈ છે. જમીનનો કબજો લેવા જતા સમયે ટોળાએ હુમલો કર્યો હતો. કોર્ટના હુકમ બાદ જમીન પર કબજો લેવા માટે જમીનદાર ભુવાલડી પહોંચ્યા હતા, જ્યાં તેમના પર ગામના અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક શખ્સો ટ્રેક્ટર લઈને દોડી આવ્યા હતા અને કેટલીક કાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જમીનનો વિવાદ 1975થી ચાલ્યો આવે છે. ગામના પાદરમાં આવેલ જમીનને લઈને ગામના લોકો તથા જમીનનો હક ધરાવનાર વચ્ચે વિવાદને લઈને પહેલા પણ માથાકૂટ થઈ ચૂકી છે. ત્યારે સોમવારે કોર્ટ કમિશન અને નોટિસ બજાવણી કરવા જતા સમયે અથડામણની ઘટના બની હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ લાકડી તથા તલવાર જેવા ધારદાર હથિયારો લઈને ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં 15થી 20 જેટલી ગાડીઓને મોટા પાયે નુકસાન થયું છે. જોકે બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાલ સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના રિંગ રોડ નજીક આવેલું ભુવાલડી ગામ કે જે હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે અને અહીંયા ગામની જમીન પર કબજો લેવાની મામલે જે છે તે ધીંગાણાના દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મી દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. હું સીધા દ્રશ્ય પહેલાં આપને બતાવીશ. આપ જે આ જોઈ શકો છો કે આ ગામના પાદરની જગ્યા છે અને એ જગ્યાનો કબજો લેવા બાબતે ગઈકાલે જે છે તે વિવાદ થયો હતો. જે ગાડીઓ જે છે અહીંયા જે પ્રાઇવેટ વ્હીકલ જે છે તે વ્હીકલો જે છે તેના પર તોડફોડ કરવામાં આવી છે, તેના કાચ તોડી નાખવામાં આવ્યા છે. અંદાજે 15થી 20 જેટલા ગાડીઓના જે છે તે કાચ તોડી નાખવામાં આવ્યા છે. જેસીબી લઈને જે છે તે આ જમીનનો કબજો લેવા આવ્યા હશે અને તે બાબતે જે છે આખો વિવાદ સર્જાયો હતો અને આખરે નિકોલ પોલીસ જે છે તે સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે. જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે, તલવારો અને લાકડીઓ જે છે લઈને લોકો આવ્યા હતા, જે અસામાજિક તત્વો જે છે તેને લઈને આખો સમગ્ર મામલો જે સામે આવ્યો છે. રણછોડજી કે જેઓ ડેપ્યુટી સરપંચ છે ભુવાલડીના, શું કહેશો, આ શું ઘટના બની હતી અને આખો આ મામલો શું છે? એટલે ઘટના તો આ જમીનનું જે રોમવાડી કરી બરાબર, એ ગોમ ટ્રસ્ટની જમીન છે. મંદિરમાં ટ્રસ્ટીઓને પેલું કર્યું એટલે ટ્રસ્ટીઓ અને પેલી અડપ કરવાની કે ભાઈ એમના નામે કરી અને વેકી મારવાની ગણતરી હોય. પણ ગોમવાળાને શું છે, આ જમીનની જરૂર છે બરાબર, કારણ કે ગોમના મંદિરની જમીન છે. પછી તો લોકોને કોઈ વેચવા તો ના જ દે ને, એટલે બધાના કોમમાં હોય એના માટેનું પેલી છે. ગઈકાલે શું બન્યું તો આ કોણ? એ વખત આપણે હાજર જ નતા. બહારની કોઈ પાર્ટીઓ બધી આવી હોય, કોઈ ગમે તે લોકો કબજો લેવા માટે તો ગમે તે આવે, કારણ કે પૈસો એ તો ગમે તે માણસો આવે જ પૈસા કબજો લેવા માટે. સાધનો લઈને એમની રીતે આવી જાય છે બરાબર. હવે આ લોકોને ખબર પડી પછી તો ગોમ લેવલે લોકો આવે જ ને ફટાફટ, એમાં થોડી મગજમારી થઈ. ઓકે, આજે ઘટના આ કેટલા સમયથી પહેલા તો આ ગામના પાદરની જગ્યા છે એનો વિવાદ છે? આ 2-3 વર્ષથી આ જગ્યાનો પ્રોબ્લેમ છે. કામ તો ઘણા વર્ષોથી ચાલે છે, પણ એ વખતે જે તે ટ્રસ્ટીએ એને જે કાયદેસર એ કરી અને ગણોતને દૂર કરી અને ગૌશાળા ટ્રસ્ટનું નામ લાવ્યા હતા. એ પછી એ ટ્રસ્ટી પાછો જમીન વેચવા માટે તૈયાર થયો. એણે એ ટ્રસ્ટીએ તો લગભગ 45 વીઘા જમીન તો મંદિરની વેચી મારી છે. એ બજાર ભાવ છે એ બધા રૂપિયા જે ખાલી જંત્રીના રૂપિયા એ કદાચ જમા કરાવતો છે, બાકીના રૂપિયા બધા એણે અદ્ધર કરી દીધા છે. એટલે આ બાબતે અમે ચેરિટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું હતું. એને પર રજૂઆત કરી હતી કે ભાઈ ટ્રસ્ટ બીજું બનાવો અને આ ટ્રસ્ટ રદ કરો બરાબર. ત્યાંથી પણ કંઈ યોગ્ય પગલાં લેવાયા નહીં. એ પછી એ લોકો કબજો લેતા હતા, તો ગામ લોકોએ અમે લોકોએ આ જગ્યા રોકી એટલે ટ્રસ્ટીને કબજો લેવા ના દીધો. એટલે એણે પાછા ગણોતી આને મળીને પાછા એને પાછો ગણોતમાં લાવી અને કોઈ બિલ્ડરને વેચી અને ફરી પાછા અમે એ વખતે બી મામલતદારને અમે રજૂઆત કરવા ગયા, કેમ કે જે અમારી અરજી હતી પ્રતિવાદીને સાંભળ્યા વગર વાદી તરફેણમાં આ લોકોએ ચુકાદો કરી દીધો એક જ દિવસની અંદર. એટલે મામલતદાર પણ આની અંદર સંડોવાયેલા છે. અને પછી આ લોકો કાલે કબજો લેવા માટે આવ્યા. લગભગ 30-40 માણસો હશે. એ લોકો હથિયારો સાથે આવ્યા હતા, ગાડીઓમાં એ લોકોની પાસે હથિયારો હતા. એટલે અહીંયા કબજો લેતા હતા. ગામમાં ખબર પડી એટલે 2-3 યુવાનો આવ્યા અને એમને રજૂઆત કરી કે ભાઈ આ મંદિરની જગ્યા છે અને આના ઉપર મંદિરનો નિર્વાહ ચલાવવાનો હોય અમારે, આ રામજી મંદિરની જગ્યા છે. તો એ લોકોને ધમકી આપી કે ભાઈ અમે હથિયારો લઈને આવ્યા છે, તમારે જીવવું હોય તો શાંતિથી જતા રહો, અમારી પાસે રિવોલ્વર બંદૂક બધું છે, એવું કંઈક બતાવતા હતા એ લોકો ગાડીઓમાં. એટલે આ લોકો બચારા કે તમારે જીવ વાળો હોય તો અહીંયાથી ભાગો. એટલે એ લોકો એ કરતા ત્યાં સુધી ગામ લોકો આવ્યા. હા, એ રીતે પછી આ થોડું. અચ્છા, એ ગૌચરનો જે ટ્રસ્ટ જેણે, હા, ગૌશાળાની જે ટ્રસ્ટની જગ્યા જેણે લીધી હતી એ ટ્રસ્ટી કોણ હતો પહેલા? કનુ પટેલ.
પછી એણે બીજા કોઈ બિલ્ડરને વેચી દીધી છે? હા, એણે વેચી હતી. એટલે એ વખતે અમે કબજો કર્યો ગામ લોકોએ કબજો કર્યો એટલે એણે પાછી આ જમીન છે તે પાછો પેલાને લડાઈને પાછો ઘણો પાછો લાવી દીધો અને એના થ્રુ હવે પાછી બિલ્ડરને આપી છે કોઈ. ઓકે, તો આ અસામાજિક તત્વો કોણ હતા એવું કઈ જાણકારી? એ હવે બિલ્ડરને ખ્યાલ આવે, બિલ્ડર કોઈ હતો અજાણ્યો, એ બિલ્ડર લઈને આવ્યો હતો એટલે તો આ જે વેચવાવાળો માણસ છે એને ખ્યાલ હોય કે કોને આપી અને કોણ આવ્યા હતા, કેમ કે 40-50 સામાજિક તત્વો હતા. ઓકે, તમારું નામ શું છે અને તમે એ ગામના જ રહી છો? હા, ભરતભાઈ સાહેબ, હું અહીં ગામનો જ રહીશ છું. મને એટલી ખબર છે કે આ જગ્યા મંદિર રામજી મંદિરના ટ્રસ્ટની છે વર્ષોથી, પણ અમુક ટ્રસ્ટીઓએ ગેરરીતિ કરી અને ઘણી જમીનો તો વેચી મારી. આ એક છેલ્લી જમીન હતી. હવે ગામ લોકોની લાગણી દુભાય એવું કાર્ય થઈ રહ્યું હતું. બહારથી કાલે અમારી તો હાજરી નથી, અમે હાજર નહોતા, પણ બહારથી ઘણા લોકો 40-50 કંઈક ટોળું આવ્યું હતું અને ગામના છોકરાઓને કંઈક ધમકાવતા હતા. પછી ગામમાં ખબર પડી તો ગામમાંથી બધા લોકો આવ્યા અને પછી જે બી થયું છે એ આ ખ્યાલ છે એ બધા. લોકોની ગાડીઓ છે, જે લોકો આવ્યા હતા એ લોકોની ગાડીઓ છે? હા હા, એ લોકોની ગાડીઓ એ છે. લોકો છોડીને નાસી ગયા? હા, એ લોકો મૂકીને પછી ભાગી ગયા. કે ગામનો તો આખા ગામનો કબજો, બધા ગામની બહુ જ પબ્લિક તો આવવાની જ છે, સ્વાભાવિક છે. તો કે ભાઈ શું છે શું નહીં, તો એમને પબ્લિક બહુ જોઈએ એના કારણે નીકળી ગયા. એટલે તોડફોડ પછી બંને સામે બોલા ચાલીને હા, પહેલા થોડોક તો એ લોકોએ બી કંઈક ઘર્ષણ તો બંને પક્ષે થયેલું જ છે. બિલકુલ, તો જે છે તે જમીનનો કબજો લેવા બાબતે હું સીધા દ્રશ્ય પણ આપને આ બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જ્યાં જોઈ શકો છો કે 15 થી 20 ગાડીઓ જે છે, જે પ્રકારે જે ગાડીઓ અને હથિયારો લઈને જે લોકો આવ્યા હતા અને જે છે તલવારો ને પાઇપો જે છે, લાકડીઓ છે, તે તમામ વસ્તુઓ લઈને આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે છે તે ઘર્ષણ સર્જાયું અને ફિલ્મી દ્રશ્યો, જાણે જે મારામારીના દ્રશ્યો, પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા અને આ જે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, જેસીબી લઈને કબજો લેવા માટે આવ્યા હતા તેવું પણ ગામ લોકો જણાવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક ગામ લોકો પણ જે છે તે આ પોતાની પાદરની જે જગ્યા છે એ હું તલવારો જે લઈને આવ્યા હતા એ સીધા દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ જોઈ શકો છો કે અહીંયા આ જે તલવાર જે પડી છે, એટલે કે હથિયારો સાથે તેઓ આવ્યા હતા અને આ જે સમગ્ર મામલામાં જે છે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે અને પથ્થરમારાની ઘટના બની હતી. સમગ્ર મામલે અત્યારે હવે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે કે આ જે લોકો કબજો લેવા માટે આવ્યા હતા તે લોકો કોણ છે, જે હુમલામાં આ જે ઘટના બની છે એ હુમલામાં કોણ કોણ સામેલ છે તે તમામ ની વિગત જે છે તે અત્યારે હવે પોલીસ મેળવી રહી છે, તપાસ કરી રહી છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોય તેવી પણ વિગત જે છે તે પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળી છે અને હાલ હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.